નવરાત્રિ પર્વને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને બજારોમાં નવરાત્રિ પર્વને લઈ અલગ અલગ ચીજવસ્તુઓ પણ બજારમાં આવી ગઈ છે અને લોકો પણ નવરાત્રિ પર્વને લઈ અલગ અલગ ચીજવસ્તુઓની ખરીદી પણ કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં અંધજન મંડળ સંચાલિત ખુશીઓનું સરનામું દિવ્યાંગ ભવનમાં અલગ અલગ દિવ્યાંગતા ધરાવતા બાળકો પોતાના હાથે અલગ અલગ નવરાત્રિ પર્વને લઈ અલગ અલગ ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે। આ બાળકો કયા પ્રકારની ચીજવસ્તુઓ બનાવે છે, આવો આપણે જાણીએ। અંજન મંડળ ખુશીનું સરનામું ડીસાથી છું। મારું નામ બિપિન કુમાર શ્રીમાળી છે। હું અહીંયા વોકેશનલ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું। આ અલગ અલગ મંદબુદ્ધિના બાળકો છે। અહીંયા કુલ 30 બાળકો 30 તાલીમાર્થીઓ છે। એમાં 15 માનસિક બીમારીવાળા છે ને 15 મંદબુદ્ધિના છે। એ અમારો નવીન ફોરી એક પાયલોટ પ્રોજેક્ટ છે, એમાં કામ કરે છે। એમાં અમારા તાલીમાર્થીઓ અલગ અલગ વસ્તુઓ બનાવે છે, જેમ કે તોરણ, લટકણ, ડેકોરેટ દીવડા, એ બધી વસ્તુઓ બનાવે છે અને આ વસ્તુ અમે માર્કેટમાં વેચાણ કરીએ છીએ। જે પણ એનો આવે છે ઉપાર્જન એ અમે આ તાલીમાર્થી પાછળ જ ખર્ચીએ છીએ અને આ નવીન કોઈ પ્રોજેક્ટ છે એવો જે 2000 સ્ટાઇપન્ડ પણ આપે છે, જેથી એમનો આવવાનો જવાનો ખર્ચો પણ મળી રહે। અમારી સંસ્થામાં કુલ 65થી બી વધારે બાળકો આવે છે, જે અલગ અલગ ડિસેબિલિટીના હોય છે। જેમાં મલ્ટિપલ સીપી જેવા અમારા સંસ્થામાં બાળકો આવે છે। એમાંથી 30 તાલીમાર્થીઓ છે જે આ બધી વસ્તુઓ બનાવે છે। 50થી માંડીને 350 સુધીની પણ વસ્તુઓ અમારા તાલીમાર્થીઓ બનાવે છે અને જે બી આ અમારા તાલીમાર્થીઓ વસ્તુઓ બનાવે છે એ અમે અલગ અલગ એક્ઝિબિશનમાં રાખીએ છીએ, અલગ અલગ સંસ્થાઓને આપીએ છીએ, તો અમારે જે વસ્તુઓ બને છે એનું વેચાણ થાય। પ્લસ કે અમે જે બી વસ્તુઓ અલગ અલગ રક્ષાબંધન નિમિત્તે અમે રાખડી બનાવીએ છીએ, દિવાળી નિમિત્તે અમે ડેકોરેટ દીવા બનાવીએ છીએ અને હવે જો નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે તો અમે લટકણ, તોરણ એવી વસ્તુઓ બનાવીએ છીએ અને અમે ઈચ્છીએ છીએ કે આ અમારી વસ્તુઓ લોકો ઓનલાઈન ખરીદતા હોય છે એ કરતાં અમારી વસ્તુઓ આ તાલીમાર્થીઓ જે બનાવી છે એ ખરીદે તો અમને પણ સપોર્ટ રહે। આવા બાળકોને જે બી આવક થાય આવા બાળકો પાછળ અમે ખર્ચીએ તો એમનો પણ વિકાસ થાય અને જે બી વસ્તુ અમે બનાવીએ છીએ એ આ તાલીમાર્થીઓ ઘરે પણ બનાવી શકે, જેથી એ સ્વનિર્ભર બની શકે અને સમાજમાં ખભેથી ખભે મિલાવી શકે।